જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય. જ્યારે આજથી 3 વર્ષ પહેલા અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રી રામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યા નગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રી રામના મંદિરમાં શ્રી રામલલ્લાને જે સવાર અને સાંજ થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન વીરપુરની પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. શ્રી રામ જન્મભૂમિના ટ્રસ્ટીઓએ શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી, તેથી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધી ગયું છે તથા પ્રતિષ્ઠામાં આવેલા તમામ ભક્તોને 2 દિવસ મગજની લાડુળીનો પ્રસાદ જલારામ બાપા મંદિર તરફથી આપવામાં આવશે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.